હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે એકવાર આ ફેસ વોશનો ઉપયોગ કરશો ને તો ગેરંટી આપું છું કે તમે જે ફેસ વોશનો ઉપયોગ કરો છો તે બધા જ ભૂલી જશો. તમારો ચહેરો વધારે ગોરો, વધારે ફ્રેશ થઈ જશે. ગરમીમાં આ ફેસ વોશથી વધારે કોઈ ફેસ વોશ તમને સારું રિઝલ્ટ નહીં આપે. તમે સ્કિન માટે મોંઘા ફેસ વોશ સાબુ લ્યો છો, તમને એમ લાગે છે કે તે તમારી સ્કિનની સારી સફાઈ કરે છે, પણ કોઈ ફેસ વોશ, કોઈ સાબુ તમારી સ્કિનને અંદરથી ક્લીન નહીં કરે. ઉપરની લેયર પર જે ગંદકી હોય તે સાફ થઈ જાય છે, પણ અંદરની ગંદકી તો આ ફેસ વોશ જ સાફ કરશે. ફક્ત 5 રૂપિયામાં બનતું આ ફેસ વોશ તમારા ચહેરામાં એક ચમક લઈ આવશે. તો ચલો મારી સાથે ફક્ત 3 થી 4 વસ્તુથી બનાવીએ બેસન ફેસ વોશ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા નેચરલ ફેસ વોશ બનાવવા માટે બાઉલમાં 4 થી 5 ચમચી ચણાનો લોટ લઈશું. ફેસ વોશ બનાવવામાં મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખજો, જે તમારી સ્કિનમાં નિખાર લઈ આવવામાં ખૂબ જ સારું કામ આપશે. ગરમીમાં તમારા ચહેરા પર ખીલ ફોડલી વધારે થાય છે, તો આ ફેસ વોશનો રેગ્યુલર ઉપયોગ કરશો તો ધીરે ધીરે તમારા ચહેરાને ક્લીન કરી દેશે. બેસન ગરમીમાં પણ તમારો ચહેરો ફ્રેશ ફીલ કરશે અને ચહેરો ખીલો રહેશે. જો તમારી સ્કિન ઓઇલી છે તો બેસનના ઉપયોગથી ઓઇલીનેસને કમ કરશે અને ગરમીમાં પણ તમારો ચહેરો ગોરો રહેશે. સાથે આપણે એડ કરીશું 2 ચમચી મુલતાની માટી. તમારો ચહેરો કાળો છે તો મુલતાની માટી કાળાપણાને રિમૂવ કરશે. મુલતાની માટીનો રેગ્યુલર ઉપયોગ કરવાથી તમારો ચહેરો ગોરો બનાવવાનું કામ કરે છે. સાથે આપણે એડ કરીશું 2 ચમચી ચોખાનો લોટ. જો તમારી પાસે ચોખાનો લોટ ના હોય તો તેની જગ્યાએ તમે કોફી પાવડર પણ લઈ શકો છો અથવા મિલ્ક પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. ચોખાનો લોટ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે. ઝડપથી તમારી સ્કિનને ગોરેલી બનાવશે. છેલ્લે એડ કરીશું 1 ચમચી હળદર પાવડર. હળદર પાવડર એવો એડ કરવાનો કે તેમાં કોઈ પણ મિલાવટ ના હોય તેવી. જો તમે રસોડામાં બજારમાંથી તૈયાર હળદર પાવડર લઈ આવો તો તેનો પ્લીઝ ક્યારેય ઉપયોગ ના કરવો. તેમાં કલર અને કેમિકલ્સ મિક્સ કરેલા હોય છે, નેચરલ નથી હોતી. મિલાવટવાળી હળદર પાવડર તમારી સ્કિનને કોઈ ફાયદા કરશે નહીં, પણ નુકસાન તો જરૂર કરશે જ. તેની જગ્યાએ તમે કાચી હળદરનો પણ ઉપયોગ કરી શકો અથવા તમે ઘરે દળાવેલી હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે, જે તમારા ચહેરા પર ખીલ, ડાઘ, ધબ્બા હોય તો તે દૂર કરવાનું કામ કરે છે અને સ્કિનને વ્હાઇટ બનાવશે. સ્કિનને એકદમ નિખાર દે છે. સારી સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. તો મિત્રો, આપણો ફેસ વોશ પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. હવે તેને એરટાઇટ કન્ટેનરમાં ભરીને તેને શું કરવાનું છે, તમારે આ કન્ટેનરને બાથરૂમમાં રાખવાનું છે. આમાં હવા નહીં લાગે તો તે બિલકુલ ખરાબ નહીં થાય. આ ફેસ વોશ પાવડરનો ઉપયોગ તમે દિવસમાં 2 વાર પણ કરી શકો, કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય. તમારી સ્કિનને ખૂબ જ સારા ફાયદા મળશે. તો ચલો જોઈ લઈએ તેનો ઉપયોગ કઈ રીતના કરવો. તો તેના માટે બાઉલમાં 2 ચમચી ફેસ વોશ પાવડર લઈશું અને તેમાં કાચું દૂધ મિક્સ કરીશું. દૂધની જગ્યાએ તમે દહીં, ગુલાબજળ કે પાણી ગમે તે મિક્સ કરી શકો છો. બસ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે.
તો હવે આને હાથ પર લગાવીને તમને બતાવું. હળવે હળવે 1 મિનિટ મસાજ કરવાનું, ત્યારબાદ નોર્મલ પાણીથી ફેસ વોશ કરી લેવાનું. આ ફેસ વોશનો ઉપયોગ તમે પૂરી બોડી પર પણ કરી શકો. ફેસ પર પણ તમે 1 વાર લગાવો, 2 વાર લગાવો, યા અઠવાડિયામાં તમે પૂરી બોડી પર પણ લગાવશો તો ખૂબ જ સારું રિઝલ્ટ મળશે. તમારી પૂરી બોડી ચમકતી રહેશે. ફેસ વોશ કરીને પછી નાઈને બાથરૂમથી બહાર આવો ત્યારબાદ સ્કિન મોઇશ્ચરાઇઝર કરવાનું, બિલકુલ નહીં ભૂલવાનું. મિત્રો, આ ફેસ વોશનો તમે ગમે તેટલી વાર ઉપયોગ કરો તેટલી વાર મોઇશ્ચરાઇઝર જરૂર કરવાનું. સ્કિનને મોઇશ્ચરાઇઝર રાખવી ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ આ ફેસ વોશ બનાવીને ઉપયોગ કરવો અને તમે પણ તમારી સ્કિનને ગોરીલી ચમકતી બનાવો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.